साथ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં। હું છું પ્રીતિ। શું તમે ડોક્ટર બનવા ઈચ્છો છો? શું તમને વિદેશ જઈને અગ્રિમ પદ્ધતિથી એમબીબીએસ કરવું છે? કાં તો શું તમારા મેળવેલ માર્ક્સ સાથે તમે દેશમાં સારી કોલેજમાં એડમિશન મેળવવા અસફળ થયા છો? જો હા, તો એમબીબીએસ કરવાની સૌથી શ્રેષ્ઠ તક વિશે વાત કરવા અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર યુવરાજ સિંહ। ડોક્ટર યુવરાજ સિંહ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। જો ડોક્ટર યુવરાજ સિંહની વાત કરીએ તો વર્ષ 2001માં રશિયામાં એમબીબીએસ કરવા માટે તેઓ ગયા હતા, જ્યારે કે વિદેશમાં એમબીબીએસ થઈ શકે તે ગુજરાતના 1% લોકોને પણ ખબર ન હતી અને ત્યારબાદ રશિયાથી જ પીજી કરીને તેઓ આજે રશિયાની પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં ઓનરરી લેક્ચરર તરીકે સ્થાયી છે અને ત્યાંના ફોરેન સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટમાં વાઇસ ચાન્સેલરના આસિસ્ટન્ટ તરીકે ફરજ પણ નિભાવી રહ્યા છે। 17 વર્ષમાં તેઓએ ભારતની બહાર એમબીબીએસ માટેના બધા જ ઓપ્શનનો બારીકીપૂર્વક અભ્યાસ કર્યો છે અને આજે એટલા જ માટે તેઓ વિદેશમાં એમબીબીએસ માટેના સૌથી અનુભવી એક્સપર્ટ તરીકે નામના મેળવી ચૂક્યા છે। તો વિદેશ જઈને અભ્યાસ કરવાની તકો અને વિદેશમાં અભ્યાસના લાભ વિશે ચર્ચા પણ કરીશું આ ક્ષેત્રના નિષ્ણાત એવા ડોક્ટર યુવરાજ સિંહ સાથે। જો તમે પણ વિદેશ જઈને અગ્રિમ પદ્ધતિથી અભ્યાસ કરવા માંગો છો અને કાં તો કરિયર વિશે કોઈ મૂંઝવણમાં છો તો તમારા ટીવી સ્ક્રીન પર હાલમાં એક નંબર આવી રહ્યો છે, તે નંબર પર આપ કોલ કરી શકો છો અને તમારા બધા જ પ્રશ્નોનો ઉકેલ પણ મેળવી શકો છો। ડોક્ટર યુવરાજ સિંહ સાથે જો વાત કરીએ તો ડોક્ટર યુવરાજ સિંહ, કે જો ભારતમાં અત્યારે એમબીબીએસની સીટ્સ ઘણી બધી ઓછી છે, લિમિટેડ કોલેજ છે અને એમાં પણ સીટ્સ ઘણી ઓછી છે, તો એમબીબીએસ કરવાની તક જો દેશમાં ન મળે તો વિદેશમાં જઈને એમબીબીએસ કરવું જોઈએ કે નહીં, આપનું શું માનવું છે? જે રીતે આપણે જણાવ્યું તે પ્રમાણે ગુજરાતમાં હાલ મેડિકલમાં એડમિશન માટેની પરિસ્થિતિ જે સર્જાઈ છે તે ખૂબ જ નિરાશાજનક છે। સ્વાભાવિક છે, સીટનું લિમિટેડ હોવું એ પણ એક ઘણું મહત્વનું કારણ છે, પણ એનાથી વધારે જે મોટું કારણ આ વખતે બન્યું છે તે કારણ છે નીટની પરીક્ષા। આપણા બાળકો છેલ્લા ઘણા લાંબા સમયથી ગુજરાત બોર્ડના સિલેબસ પ્રમાણે તૈયારી કરી રહ્યા હતા અને હાલ અણીના સમયે સરકારે જણાવ્યું તે પ્રમાણે સીબીએસઈ સિલેબસ પ્રમાણે લેવામાં આવેલી નીટના આધારે જ હવે ગુજરાતમાં મેડિકલના એડમિશન થશે અને જે સપના છેલ્લા 17 વર્ષથી આપણા મા બાપ જોઈ રહ્યા હતા કે મારું બાળક મોટું થશે, ડોક્ટર બનશે, ગુજરાતની અંદર એક નામના મેળવશે અને ગુજરાતના લોકોની સેવા કરશે, તે સપના હવે તૂટવાની અણી ઉપર છે। તો આવા સમયે ઓછા ખર્ચે મધ્યમ વર્ગીય પરિવારો જો પોતાના બાળકને એમબીબીએસ કરાવવા માંગતા હોય તો વિદેશ જઈને એમબીબીએસ કરવાનો ઓપ્શન એ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઓપ્શન તરીકે વાલીઓની સામે આવી રહ્યો છે। પણ તકલીફ એ છે કે દરેક સિક્કાની જેવી રીતે બે બાજુ હોય એવી રીતે આપણા લીધેલા દરેક નિર્ણયના અમુક સકારાત્મક અને નકારાત્મક પાસા પણ હોય છે અને સકારાત્મક પાસા તો દરેક એજન્ટ, દરેક કન્સલ્ટન્ટ કંપનીઓ વાલીઓને બતાવતી હોય છે, પણ એ નકારાત્મક પાસાની જાણકારી વાલીઓને ઘણી લેટ થાય છે અને એના લીધે આપણા વાલીઓને વિદ્યાર્થીઓએ ઘણી તકલીફોનું ભોગ બનવું પડે છે। આવી તકલીફોમાં હોઈ શકે છે તમને જે ખર્ચો અત્યારે દર્શાવવામાં આવે છે એ ખર્ચા કરતા ડબલ અથવા 3 ગણો ખર્ચો તમારો થઈ જવો, તમારા બાળકની મેડિકલની ટ્રેનિંગ પ્રોપર ના થવી એટલે કે યુનિવર્સિટીમાંથી સારું નોલેજ એમને ના મળવું, આ સિવાય ભારતમાં પ્રેક્ટિસ માટે લેવામાં આવતી સ્ક્રીનિંગ ટેસ્ટની પરીક્ષાની અંદર સફળતા ના મેળવવી અને ઘણીવાર તો એટલી ખરાબ પરિસ્થિતિ ઉદ્ભવે છે કે બાળકે અભ્યાસ છોડીને જ વચ્ચે આવી જવું પડે છે। તો આપની આ ચેનલના માધ્યમથી હું ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓને આજે મારા અનુભવના આધારે ઘણી એવી બાબતો જણાવવા માંગીશ કે જેથી કરીને આ નિર્ણય લેતી વખતે એમને સરળતા રહે અને એ તકલીફની પાછળથી એમને કોઈ ભોગ ના બનવો પડે। યુવરાજ સિંહજી, આપે વાલીઓએ શું શું ધ્યાન રાખવું જોઈએ તે વાત તો જણાવી દીધી, પરંતુ વાલીઓ ત્યારે મૂંઝવણમાં મુકાતા હોય છે કે જ્યારે ઘણી બધી જાહેરાતો અલગ અલગ મેડિકલ કોલેજોની આવતી હોય। અત્યારે જો વાત કરીએ તો 10 થી વધારે દેશની 50 થી વધુ મેડિકલ કોલેજની જાહેરાત આવી રહી છે, તો વાલીઓની સૌથી મોટી મૂંઝવણ એ જ છે કે કયા દેશની અને કઈ કોલેજની એમબીબીએસ માટે પસંદગી કરવી। તો આપનું આ વિશે શું કહેવું છે? મેં જણાવ્યું તે પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં મેડિકલના એડમિશન માટેનું વાતાવરણ જે છે તે ખૂબ જ નિરાશાજનક છે અને આ નિરાશાજનક વાતાવરણમાં જ્યારે વાલી પોતાના દીકરા માટે એક સારો અવસર શોધતા હોય વિદેશમાં એમબીબીએસના, ત્યારે તેનો લાભ લેવા માટે આજે ગુજરાતની અંદર તમે જણાવ્યું તે પ્રમાણે હજારો કન્સલ્ટન્ટ કંપનીઓ અને નાના નાના એજન્ટોની જાહેરાતો પેપરમાં આવી રહી છે। તો એમાંથી બચવા માટે મારા દ્રષ્ટિએ તમારે 3 માપદંડ સ્વીકારવાની જરૂર છે। સૌથી પ્રથમ
તમારે દેશ પસંદ કેવી રીતે કરવો તે વિશે જણાવીશ. ત્યારબાદ તમારે એ દેશમાં એડમિશન કરતા એજન્ટોની પસંદગી કેવી રીતે કરવી તે જણાવીશ અને ત્યારબાદ તમારે એ એજન્ટો પાસે ગયા પછી કઈ કોલેજની પસંદગી કરવી જોઈએ તેના વિશે માહિતી આપીશ. સૌથી પહેલા દેશ કેવી રીતે પસંદ કરવો. આજે વિશ્વ સ્તરે રાજકીય સમીકરણો ખૂબ ઝડપથી બદલાય છે. આજે આપણે કોઈ બીજા દેશમાં જ્યારે ભણવા માટે જઈ રહ્યા છે ત્યાં કોઈ 8-10 મહિના માટે નથી જઈ રહ્યા. આપણે 5-5.5 વર્ષ જેટલો લાંબો સમયગાળો એ દેશની અંદર ગાળવાનો છે. તો બહુ જરૂરી છે કે આપણા ભારત દેશના સંબંધો તે દેશના સંબંધો સાથે તે દેશની સાથે સારા હોય. આપણા અને ભારતના સમીકરણો એ દેશ સાથે સારા હોય. તો જો ભારતના સમીકરણો અથવા ભારતના સંબંધ બીજા રાષ્ટ્ર સાથે સારા નહીં હોય, આપ બધા જ અત્યારે ન્યૂઝપેપરોમાં દરરોજ વાંચી જ રહ્યા છો કે ભારતના સીમા પરના ઘણા દેશો સાથે આપણા સીમા વિવાદ ચાલી રહ્યા છે. એ સીમા પરનો દેશ ભારતને વારે ઘડીએ યુદ્ધની ધમકી આપે છે અને જ્યારે સીમા ઉપર ભારત અને એ દેશના સિપાહીઓ લડતા હશે તો શું આપણું બાળક એ દેશની અંદર એ લોકોના નાગરિકો વચ્ચે સુરક્ષિત હશે? અને શું આટલું બધું જાણ્યા પછી પણ આપણે આપણા બાળકને એ દેશની અંદર મૂકવો જોઈએ? તો સૌપ્રથમ તો આપણા ભારત સાથે જે દેશના સંબંધો સારા ના હોય ત્યાં આપણા વિદ્યાર્થીઓના જીવનને ખતરો હોય છે. જો યુદ્ધ થયું તો આપણા બાળકોએ ત્યાંની એમ્બેસી બધી કોલેજો બંધ કરાવીને ભારત પાછા મોકલી દેતી હોય છે અને એવા સંજોગોમાં આપણા વિદ્યાર્થીઓના ઘણા વર્ષો બગડી જતા હોય છે. તો સૌપ્રથમ તો દેશ પસંદ કરવો કે જે ભારતનો મિત્ર દેશ હોય. ત્યારબાદ એ પણ જોવું કે જે દેશ આપણે ભણવા જઈ રહ્યા છે તે દેશ ડેવલપ્ડ કન્ટ્રી હોય, એક વિકસિત દેશ હોય. કારણ કે ઘણા નાના નાના ટાપુઓ પ્રકારના દેશો કે જે ખૂબ જ ગરીબ દેશો છે, ભારત કરતાં પણ ત્યાં ગરીબીનું પ્રમાણ ખૂબ વધારે છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજોનો ત્યાં આગળ કોઈ કાર્યક્ષમતા નથી કે આપણા વિદ્યાર્થીઓને ભણાવી શકે. પ્રાઇવેટ મેડિકલ કોલેજો ખૂબ નીચા દરે આપણા વિદ્યાર્થીઓને ત્યાં ભણતર આપી રહી છે. ક્રાઇમ રેટની અંદર નંબર 1 હોય એવી અનડેવલપ કન્ટ્રીની અંદર પણ શા માટે આપણા બાળકને મૂકવો જોઈએ? એ આપણે આપણા બાળકના જીવન સાથે એક જાતનું રિસ્ક લઈ રહ્યા છે. તમે જાતે વિચારો, જે દેશની કોલેજોની ટોટલ ફી 8 લાખ, 10 લાખ, 12 લાખ રૂપિયા હશે, એ દેશના કોલેજોના ટીચરોના પગાર શું હશે? એ દેશની કોલેજોના ડોક્ટરોને શું પગાર એ લોકો આપતા હશે? અને એટલા નીચલા પગારની અંદર તમારા બાળકોને એ શું ભણાવશે અને કઈ કક્ષાનું શિક્ષણ આપશે? એટલે ખાસ આ બાબત ધ્યાન રાખજો. ઓછી ફીના લીધે અવિકસિત ગરીબ દેશો કે જ્યાં ભારત કરતાં પણ ઘણી ખરાબ પરિસ્થિતિઓ છે, ક્રાઇમ રેટમાં વધારે આગળ છે, એવા દેશોની અંદર પણ આપણે જવાનું ટાળવું જોઈએ. આ સિવાય એ બી જોવું જોઈએ કે કયા દેશે મેડિકલ ક્ષેત્રે મહત્તમ રિસર્ચ કરી છે, કયા દેશે દુનિયાને મેડિકલ ક્ષેત્રે નવા નવા સંશોધનો આપ્યા છે અને કયો એવો દેશ છે કે જ્યાં આગળ આજે 2 વર્ષ 5 વર્ષથી નહીં પરંતુ 40 50 વર્ષથી આપણા ગુજરાતના અને ભારતના વિદ્યાર્થીઓ જઈને MBBS કરી રહ્યા છે. આપણે જ્યારે કોઈ મહત્વના લક્ષ્યનો પીછો કરતા હોઈએ ત્યારે આપણાથી કોઈ નવો રાહ શોધવાની સાહસિકતા ના બતાવવી જોઈએ. આપણે તો એ જ રાહ પર ચાલવું જોઈએ કે જ્યાં વર્ષોથી લોકો ચાલીને આવી ગયા હોય અને એ રાહ પ્રૂવ થઈ ગયો હોય. તો સ્વાભાવિક છે કે કોઈ નવો દેશ કે જ્યાં હમણાં 2 વર્ષથી 4 વર્ષથી વિદ્યાર્થીઓ જવાના ચાલુ થયા છે, ત્યાંથી ભણીને હજી સુધી વિદ્યાર્થીઓ પાછા નથી આવ્યા અથવા એ દેશમાંથી ભણીને આવેલા ડોક્ટરોનું ભારતમાં ભવિષ્ય શું છે એ વિશે જો તમને જાણકારી નહીં હોય તો આવા દેશોમાં MBBSમાં એડમિશન લેવાનું તમારે ચોક્કસ ટાળવું જોઈએ અને એવા દેશોને પ્રેફરન્સ આપવું જોઈએ કે જ્યાં વર્ષોથી વિદ્યાર્થીઓ જાય છે, વર્ષોથી ભણીને આવેલા ડોક્ટરો આજે ગુજરાતની ઘણી નામાંકિત હોસ્પિટલોની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે અને એવા જ કન્ટ્રીની અંદર આપણું બાળક પણ સલામત રહેશે. તો આવા બધા ક્રાઇટેરિયા તમારે ધ્યાન રાખવા જોઈએ સૌપ્રથમ તો તમારા દેશની પસંદગી માટે. ત્યારબાદ આવે છે દેશ પસંદ કર્યા બાદ એજન્ટની પસંદગી. આજે તમે જે નાના નાના કન્સલ્ટન્ટો અને એજન્ટની જાહેરાતો તમે પેપરમાં જુઓ છો તે બધા એજન્ટો યુનિવર્સિટીના ડાયરેક્ટ ઓથોરાઇઝ નથી. તો જે કન્સલ્ટન્ટને તમે મળવા જઈ રહ્યા છો તે કન્સલ્ટન્ટો યુનિવર્સિટીના ડાયરેક્ટ ઓથોરાઇઝડ હોવા જરૂરી છે. કારણ કે થાય છે શું, યુઝ્યુઅલી કે યુનિવર્સિટીમાંથી કોઈ એક રિપ્રેઝેન્ટેટિવ હોય એડમિશન માટે, એ રિપ્રેઝેન્ટેટિવે ગુજરાતની અંદર કે મુંબઈ દિલ્હીના મોટા શહેરોની અંદર કોઈને એડમિશન માટેના રાઇટ્સ આપ્યા હોય અને એ મોટા એજન્ટો પછી નાના નાના એજન્ટોને અહીંયા આગળ એડમિશન માટેના રાઇટ્સ આપતા હોય છે. તો જે બાળકનું અહીંયા તમારું એડમિશન કરી રહ્યા છે તે બાળકના એડમિશન કરનારાને તો યુનિવર્સિટીમાં કોઈ ઓળખ પણ નથી હોતું અને એવી પરિસ્થિતિમાં જ્યારે બાળકને ત્યાં આગળ કોઈ તકલીફ પડે છે તો આ એજન્ટો તેમની ત્યાં આગળ કોઈ મદદ
કરી શકવાની ક્ષમતા ધરાવતા નથી, અથવા એક જ સાથે 10 અલગ અલગ કન્ટ્રીમાં એડમિશન કરાવતા હોય, યુક્રેનમાં બી કરે, રશિયામાં બી કરે, ચીનમાં બી કરે, ફિલિપિન્સમાં બી કરે, એક સાથે અલગ અલગ દેશોમાં એડમિશન કરનારા જ્યારે એજન્ટો તમારી સામે હોય તો તેવા એજન્ટોથી બી ખાસ બચવું, કારણ કે એ દેશોમાં બધી કોલેજોની એ લોકોએ મુલાકાત લીધી નથી હોતી, ફક્ત સંભળાયેલી વાતો ઉપર તમને માહિતી આપતા હોય છે, એટલે એ વાતોની ટ્રાન્સપરન્સી કેટલી હોઈ શકે એ તમારે જાતે એક વખત ચેક કરવું. તો યુનિવર્સિટીના ડાયરેક્ટ ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ થ્રુ જ પહેલા તો એડમિશન લેવાનો આગ્રહ રાખો. ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવ બાદ કોલેજને પસંદગીની જ્યારે વાત આવે તો સૌથી પહેલા ચેક કરો કે કયા યુનિવર્સિટીમાં મહત્તમ ગુજરાતી વિદ્યાર્થીઓ ચાલુ વર્ષમાં એડમિશન લીધું છે અથવા મહત્તમ ગુજરાતી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જો ગુજરાતના વિદ્યાર્થીઓ તમારી સાથે નહીં હોય તો જે હોસ્ટેલની અંદર કલ્ચરલ ડિફરન્સના લીધે આપણું બાળક કોઈ ખરાબ સંગતમાં આવીને બગડી શકે છે એ બાબતનું પણ ચોક્કસ વાલીએ ધ્યાન રાખવું જોઈએ. આપણા ગુજરાતની અંદર જ્યાં આગળ દારૂબંધી છે, સ્મોકિંગ અને ટોબેકો જેવી વસ્તુઓ બહુ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે, એવા બીજા રાજ્યોની અંદર આ બધી બાબતો ઘણી સામાન્ય હોય છે અને ત્યાંથી ભણીને આવેલા વિદ્યાર્થીઓ સાથે જો આપણું બાળક રહેશે તો તે પણ કદાચ બગડી શકે તેના ચાન્સીસ ઘણા વધારે હોય છે. તો સૌપ્રથમ ગુજરાતના જ વિદ્યાર્થીઓ હોય એવી કોલેજોમાં એડમિશન મેળવો જ્યાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા માટે પ્રથમ વર્ષથી તૈયારી કરાવડાવતી હોય એવા કોલેજોની અંદર તમે એડમિશન મેળવો, જ્યાં આગળ તમારા બાળકને કેમ્પસ સિસ્ટમ મળે. જો વિદ્યાર્થી કેમ્પસમાં નહીં રહેતું હોય અને કેમ્પસની બહાર રહેતું હશે તો આવવા જવા માટે એને બલરોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો પડશે. આપણા બાળક પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ટેવાયેલા નથી હોતા અને એના લીધે ઘણી વખત આપણા બાળકોની ભણતર પર અસર થતી જોવા મળે છે, કારણ કે લાઇબ્રેરી, લેબોરેટરી, હોસ્પિટલ જેવી ફેસિલિટી જે છે એ યુનિવર્સિટીમાં હોય અને તમારે રહેવાનું હોસ્ટેલમાં હોય કે જે યુનિવર્સિટીથી ઘણી દૂર આવેલી હોય. તો આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ એક વખત યુનિવર્સિટીથી ગયા બાદ હોસ્ટેલ જઈને આરામ કરીને પાછા યુનિવર્સિટીમાં નથી આવતા હોતા. તો આ પરિસ્થિતિના લીધે જ્યાં કેમ્પસ હોય, જ્યાં આપણું ગુજરાતી જમવાનું તમને મળી રહેતું હોય અને જ્યાં મેં તમને જણાવ્યું હતું તે પ્રમાણે તમારા બાળકને દરરોજના અભ્યાસનો રિપોર્ટ તમને મળતો હોય તો તેવી જ કોલેજોમાં એડમિશન લેવાનું આગ્રહ રાખજો. જો ના થતા હોય તો પછી એવી કોલેજોમાં એડમિશન ના લેવું. ડોક્ટર યુવરાજસિંહ, આપે જે વાત કરી સ્ક્રીનિંગ ટેસ્ટની કે વિદેશથી ભણીને આવ્યા બાદ જે ભારતમાં પ્રેક્ટિસ કરવા માંગતા જે સ્ટુડન્ટ્સ હોય છે એમને સ્ક્રીનિંગ ટેસ્ટ આપવો પડે છે, જેનું પાસિંગ રિઝલ્ટ ઘણું જ ઓછું હોય, તો એની પાછળના મુખ્ય રીઝન્સ કયા છે, મુખ્ય કારણો કયા છે? સૌથી મહત્વના કારણ છે બાળકનું માર્ગદર્શન વગરની તૈયારી અને જોડે જોડે મા બાપને ખબર જ નથી હોતી કે બાળકની ત્યાં આગળ એક્ઝેક્ટલી જે એમસીઆઈની તૈયારી છે એમાં એ કેટલો સફળ નીવડી રહ્યો છે. થાય છે શું કે અહીંયાથી કોઈ પણ મેડિકલ કોલેજમાં એડમિશન લઈને બાળકો પોતપોતાના દેશોની કોલેજોમાં તો પહોંચી જાય છે અને સાથે સાથે તે પરીક્ષા માટે તેમની જે યુનિવર્સિટીની પરીક્ષાઓ થાય છે એ પરીક્ષાઓ માટે પણ સંપૂર્ણ રીતે તૈયારી કરતા હોય છે અને એ પરીક્ષાઓમાં 35% માર્ક મેળવવા એ બાળ સાયન્સ ગુજરાતમાં કરેલા વિદ્યાર્થીઓ માટે કોઈ બહુ મોટી વાત નથી હોતી. એટલે આવા વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં ગયા પછી યુનિવર્સિટીની પરીક્ષાઓ 35 માર્કે કે 40 માર્કે પાસ કરી દેતા હોય તો એ લોકો એવો એક સંતોષનો અનુભવ કરે છે કે હા, અમારી તૈયારી બરાબર થઈ રહી છે. મા બાપ પણ સેમ સંતોષની લાગણી અનુભવે, કારણ કે તે પણ એક ઇમોશનલ સ્ટ્રેસમાં હોય, બાળક વિદેશમાં ભણતું હોય, મેડિકલ કોલેજમાં હોય અને એમને પૂછે કે બેટા તમારું ભણતર કેવું છે, બેટા તારી એક્ઝામ નીકળી કે નહીં, અને જો ત્યાંથી વિદ્યાર્થી કહી દે કે હા પપ્પા આ વર્ષે હું પાસ થઈ ગયો છું તો પછી મા બાપને પણ પછી બહુ ચિંતા થતી નથી. અને આવી પરિસ્થિતિમાં યુનિવર્સિટીની તૈયારીને જ વિદ્યાર્થીઓ પોતાની મેડિકલની પરીક્ષાઓ માટે સમકક્ષ ગણી રહ્યા હોય છે, પણ વાસ્તવમાં એવું નથી હોતું. મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે પરીક્ષા છે તેની તૈયારી માટે એક અલગ જ પ્રકારની ટ્રેનિંગની જરૂર છે, જેનું માર્ગદર્શન આપણા બાળકોને ત્યાં આગળ એ દેશોની અંદર નથી મળતું. આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા મેં જાતે આપી છે. મારા હાથ નીચે ભણી ગયેલા કેટલાય વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી છે અને અમારા બધાનું એક જ વસ્તુ માનવું છે કે આ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછો 4 થી 5 વખત આખો જે સિલેબસ જે છે એ રિવાઇઝ કરવાની જરૂર છે, કેમ કે આ પરીક્ષા એક ફેક્ટ બેઝ એક્ઝામ છે. ફેક્ટ બેઝ એક્ઝામ એટલે શું કે તમને એક થિયરી તમે વાંચી અને એને સમજી અને તમારી ભાષામાં સમજાવવું એ એક અલગ વસ્તુ છે, પણ એ થિયરીમાંથી પર્ટિક્યુલર કોઈ એક શબ્દ તમને યાદ રહેવો એની તૈયારી અલગ રીતે કરાવવાની જરૂર છે. અને સીધી ભાષામાં કહું તો જે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોચિંગ સેન્ટરના નોટ્સ હોય છે તે વિદ્યાર્થીઓએ ગોખી જવાની જરૂર હોય છે અને એના માટે મિનિમમ મેં જણાવ્યું એ પ્રમાણે 4 થી 5 વાર જો વિદ્યાર્થીઓ રિવાઇઝ કરે તો જ આ એક્ઝામમાં પાસ થવું શક્ય બને છે. પણ મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યારે વિદેશમાં હોય ત્યારે આ પરીક્ષા માટે એટલા ચિંતિત નથી હોતા અને ભારતમાં જ્યારે પાછા ફરે ત્યારબાદ આ પરીક્ષાની તૈયારી ચાલુ કરે છે અને એ પરીક્ષામાં 4 થી 5 વાર રિવિઝન કરવા
2 થી 3 વર્ષ લાગી જાય છે અને એટલા માટે ઘણા વખત વિદ્યાર્થીઓ નું આ પરીક્ષામાં પાસ થવાનું એવરેજ જે રિઝલ્ટ છે એ લગભગ 10 થી 15% જેવું જ રહ્યું છે. તો મારે વિદ્યાર્થીઓને એક જ વસ્તુ જણાવવાની કે ભાઈ પહેલા જ વર્ષથી તમારે આ પરીક્ષાઓની તૈયારીઓ જ્યાં આગળ થતી હોય એવી જ યુનિવર્સિટીમાં એડમિશન લેવું કે જેથી કરીને તમે પહેલા જ વર્ષથી તમને નોટ્સ મળતી રહે. પહેલા જ વર્ષથી વાલીઓને પણ જણાવું કે બાળક જે વિષયો ત્યાંથી ભણીને આવે છે તે MCIની દ્રષ્ટિએ એના કેટલા તૈયાર થયા છે તેની કોઈ પણ રીતે મૂલ્યાંકન કરાવવાની પદ્ધતિ વિચારે કે જેથી કરીને બાળક પહેલા જ વર્ષથી MCIની દ્રષ્ટિએ પાસ થશે કે નહીં એની જાણકારી મા બાપને મળતી રહે. જો આ 2 બાબતો ઉપર મા બાપ અને વિદ્યાર્થીઓએ ધ્યાન રાખ્યું તો પછી MCIની પરીક્ષા તમારા માટે અઘરી નહીં બને. પણ જો તમે એવી કોઈ યુનિવર્સિટીમાં ગયા છો જ્યાં તમારા માટે કોચિંગની વ્યવસ્થા નથી અથવા તમને એક્સ્ટ્રા કોચિંગ નથી મળી રહ્યું તો પછી તમે પણ 80% વિદ્યાર્થીઓ જે આ પરીક્ષામાં નથી પાસ થતા એ કેડીમાં આવી જશો. અમારી વિશેષ રજૂઆતમાં રોકાઈશું એક બ્રેક માટે. Whoa, what happened to your eye? This? Well, I told the customer about how the new Octavia comes with hands-free parking, LED headlights, fatigue alert, panoramic sunroof. And then he punched you. Not him. His friend did because he just bought an SUV with none of these features. I bet it hurts. I think it's hurting him more. SUV owners may get a little jealous. Tough meets smart. The new Skoda Octavia. What's new about it? Everything. Skoda. Simply clever. वीवो प्रो कबड्डी में आज के 2 मैचेस यू मुंबा वर्सेस हरियाणा स्टीलर्स, तेलुगु टाइटंस वर्सेस बेंगलुरु बुल्स शाम 7:30 पर लाइव स्टार स्पोर्ट्स नेटवर्क और हॉटस्टार पर. पापा आगे वाला गिरे લઈ લે ओके ओके અરે જો હા બહુ સુંદર છે લઈ લે પપ્પા આ બધું લઈ કઈ રીતે જશું આપણે? અરે ભાઈ આ બંનેને લાવ્યા છે શા માટે આપણે? કલ્યાણ જ્વેલર્સ એન્યુઅલ સેલ જુલાઈ 27 થી ઓગસ્ટ 6 સુધી. કલ્યાણ જ્વેલર્સ. भांति भांति के रस पिए रस न आया कोई देसी विदेशी सब लिए कुछ खास न भाया कोई जब असली रस का स्वाद चखा तब लगा के अब कुछ सही पिया ताजे फलों की प्यास बुझी अब नकली क्यों मैं पीऊं भला. पतंजलि लेकर आया है ताजे फलों के रस से भरपूर पतंजलि फ्रेश फ्रूट जूस. अब बस प्यास बुझाइए, एनर्जी बढ़ाइए. अब नकली क्यों मैं पीऊं भला. नया ऑटोमेटिक मैक्सो जीनियस विद ऑटो शिफ्ट जो हाई मोड में करे वेपर ब्लास्ट और मच्छर खलास, फिर ऑटोमेटिकली नॉर्मल मोड में दे रात भर सुरक्षा. मैक्सो ऑन, मस्कीटोस गॉन. जो की गोरी है गोरी है. आप कौन? अनु मलय टाइमिंग की दुकान और बनने आए हैं मेरे सामने पहलवान. अब लड़ेंगे ये और हंसेंगे आप. कॉमेडी दंगल 12 अगस्त से हर शनिवार रविवार रात 9 बजे एंड टीवी पर. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પરીક્ષાની તૈયારીની જો વાત કરીએ તો પરીક્ષાની તૈયારી શરૂઆતથી જ કરવી જરૂરી હોય છે. તો આ પરીક્ષાની તૈયારી માટે ગુજરાતમાં કયા કયા કોચિંગ સેન્ટર્સ છે એ અંગે પણ આપ જણાવી દેશો. ગુજરાતમાં હાલ દિલ્હીના ઘણી મોટી સંસ્થાઓએ પોતાના કોચિંગ સેન્ટર ચાલુ કર્યા છે પણ તે સર્વમાં જે સર્વશ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ છે તે વડોદરામાં આવ્યું છે. વડોદરામાં ટીમ મોટિવેશન કરીને કારેલીબાગમાં એમનું કોચિંગ સેન્ટર છે કે જ્યાં તેઓ હાલ 150 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓને આ પરીક્ષા માટેની ટ્રેનિંગ આપી રહ્યા છે. ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદથી ઘણા વિદ્યાર્થીઓ હાલ વડોદરા રોકાયા છે પોતાના જુલાઈ ઓગસ્ટના વેકેશનમાં અને આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. અને આપને પણ બીજા જે વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ મારી રિક્વેસ્ટ છે કે જો તમે અત્યારે વેકેશનમાં આવ્યા હોય તો એ વેકેશનના સમયનો સદુપયોગ કરજો અને ટીમ મોટિવેશન જે કે દિલ્હીની સૌથી સર્વશ્રેષ્ઠ મેડિકલ કોચિંગ MCIની પરીક્ષા માટે આપનારી સંસ્થા છે એ સંસ્થાનો ચોક્કસ ફાયદો ઉઠાવજો. અને આ કોચિંગ બાદ એ દર વર્ષે દરેક વિષયોના ટેસ્ટ પણનું આયોજન કરે છે. એ ટેસ્ટ તમે આપીને તમારું લેવલ આજે એ સબ્જેક્ટ માટે કેટલું છે એ તમે MCIની પરીક્ષાના ઘણા પૂર્વ જાણી શકશો તો તમને એ પરીક્ષા અથવા એ વિષયની તૈયારી કરવા માટે તમને ઘણી મદદ મળશે. ચોક્કસ એને કહેવાય ને કે સપના જો પૂર્ણ કરવા હોય તો સંઘર્ષમાંથી તકલીફોમાંથી પસાર તો થવું જ પડે છે. પરંતુ આ વિદ્યાર્થીને આ સ્ટુડન્ટ્સ જે
દેશથી દૂર બેઠા છે, ઘરેથી દૂર બેઠા છે, તેમની તાકાત બનતા હોય છે તેમના પેરેન્ટ્સ, તેમના વાલીઓ. તો વિદેશમાં જ્યારે વિદ્યાર્થી ભણતો હોય તો તે દરમિયાન તેમના માતા પિતાએ, તેમના વાલીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? બહુ સ્વાભાવિક છે, કારણ કે આ એક નિર્ણય જે વાલીઓ લેવા જઈ રહ્યા છે તે ફક્ત તમારા વિદ્યાર્થીઓ માટે નહીં પણ તમારા જીવનનો પણ એક સૌથી અગત્યનો નિર્ણય છે. બાળકને ડોક્ટર બનાવવાનું સપનું તમે પણ છેલ્લા 17 વર્ષથી જોઈ રહ્યા છો અને એ બાળકને ડોક્ટર બનાવવા માટે તમે પણ ઘણો સંઘર્ષ કર્યો છે, ઘણા કોમ્પ્રોમાઇઝીસ કર્યા છે. તો હવે તમે બાળકને વિદેશમાં એડમિશન આપી દીધું અને એ ત્યાં આગળ પહોંચી ગયો, ત્યારબાદ તમે હવે નિશ્ચિંત થઈ જશો અથવા ચિંતામુક્ત થઈ ગયા અને તમારે હવે ફીસ ભર્યા સિવાય બીજું કશું નથી કરવાનું. જો તમે એવું વિચારતા હોય તો એ તમારી ઘણી મોટી ભૂલ છે. આપણું બાળક હજી 17 વર્ષનું જ છે. નો ડાઉટ એ ખૂબ જ કોન્ફિડન્ટ છે, એનામાં જે આત્મવિશ્વાસ છે તે ઘણો ઊંચો છે, પણ જોડે જોડે એને દુનિયા હજી જોઈ નથી. ઘણા વિદ્યાર્થીઓ અમદાવાદની બહાર નથી નીકળ્યા હોતા ઘણા કેસીસની અંદર. એવા વિદ્યાર્થીઓને તમે એકદમથી બીજા દેશની અંદર મોકલી દો છો તો એ બાળક પાછળ મિનિમમ 1 થી 2 વર્ષ સુધી તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આપણે બાળકને ફ્રીડમ આપવાની 100% જરૂર છે, પણ એ ફ્રીડમ એને રાતોરાત ના મળવી જોઈએ. એને ફ્રીડમ તબક્કાઓમાં આપવી જરૂરી છે. અને એ શા માટે જરૂરી છે હું તમને સમજાવું કે અત્યાર સુધીના મોટા ભાગના એના નિર્ણયોમાં તમારું ઇન્વોલ્વમેન્ટ ઘણું મોટું હતું. હવે વિદેશ જઈને એનાથી પણ મોટા પડકારો માટે પોતાના નિર્ણયો જાતે કરતો થશે અને સ્વાભાવિક છે કે પહેલા 2 વર્ષની અંદર એના બધા નિર્ણયો સાચા નહીં હોય અને આ 2 જ વર્ષની અંદર જો વિદ્યાર્થી ત્યાં વ્યવસ્થિત રીતે ના રહી શક્યો, ના ભણી શક્યો તો પછી આગળના વર્ષોની અંદર એને ત્યાં રહેવા ભણવામાં ઘણી તકલીફો પડશે. પહેલા 2 વર્ષ વાલીઓએ વિદ્યાર્થીઓની હાજરી ઉપર, એના આવનારા ગ્રેડ્સ ઉપર, એના સારા મિત્રો, એના જે સાથે ગ્રુપમાં ભણનારા બીજા વિદ્યાર્થીઓ છે જે એ લોકો સારું ભણતર નથી આપતા, આ બધી જ માહિતી વાલીઓએ પહેલા 2 વર્ષ સુધી ખાસ એકત્રિત કરી રાખવાની જરૂર છે. કારણ કે થાય છે શું, આપણા વિદ્યાર્થીઓ અહીંયા આગળ જેવી રીતે સ્કૂલની અંદર આપણને એલાઉડ હોય છે કે તમે 60-70% દિવસની હાજરી હોય, 30% તમે દિવસો ક્લાસ ના ગયા હો તો પણ તમને વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવે. પણ યુનિવર્સિટીમાં એવું નહીં થઈ શકે, કારણ કે યુનિવર્સિટીમાં એક તો આમ પણ ભણવાનું ઘણું વધારે છે અને એના માટે આપવામાં આવતી જે ઇન્ફોર્મેશન છે એટલે કે લેક્ચર્સ છે એ ઘણા લિમિટેડ હોય છે. અને આવી પરિસ્થિતિમાં જો બાળકે આળસ કરીને 30% 40% લેક્ચરો સ્કૂલની જેમ જો છોડી દીધા તો એ બાળક આપણું એટલું બધું પણ જીનિયસ નથી કે વગર લેક્ચરે, વગર કોઈ ઇન્ફોર્મેશન એ પોતાની જાતે મેડિકલ જેવા અઘરા વિષયો પોતાની જાતે પૂર્ણ કરી શકે. તો વાલીઓએ ખાસ તો યુનિવર્સિટી પસંદ કરતા પહેલા એ બાબતનું પણ ધ્યાન રાખવું કે શું હું મારા બાળકની દરરોજની માહિતી ત્યાંથી મેળવી શકીશ? શું મારા બાળક સાથે ભણનારા જે બાકીના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને હું જાણું છું, એમનું બેકગ્રાઉન્ડ હું જાણું છું કે એ વિદ્યાર્થીઓ ક્યાંથી આવ્યા છે અને એ અત્યારે ત્યાં આગળ કેવો અભ્યાસ કરી રહ્યા છે? શું મારું બાળક દરરોજ ક્લાસ જઈ રહ્યું છે કે નથી જઈ રહ્યું? જો આ બધી ચિંતા તમે ના રાખી તો મેં જણાવ્યું તે પ્રમાણે કે જેટલો વાંક વિદ્યાર્થીનો હશે એમસીએની પરીક્ષા ના પાસ કરી શકવામાં, એટલો જ વાંકના જવાબદાર તમે પણ બનશો. તો વાલીઓ ખાસ ધ્યાન રાખજો. તો આપણે ચિંતા મુક્ત થઈ જવાની જરૂર નથી. વિદ્યાર્થીને ગમે તેવા પૈસા મોકલાવવાની પણ જરૂર નથી. વિદ્યાર્થી પાસે તમે હિસાબ માંગતા શીખજો. આપણે આપણા બાળકને 17 વર્ષ સુધી મની મેનેજમેન્ટ કરતા નથી શીખવાડ્યું અને આજે વિદેશમાં જઈને દર મહિને તમારી પાસે રૂપિયા મંગાવશે તો એને પાસે એક વખત એનો ગયા મહિનાનો હિસાબ માંગજો. એને જોજો, એને ટોકજો જો એને કોઈ ખોટા ખર્ચા કર્યા હોય. વધુ પડતા પ્રેમના લીધે જો તમે એને વધારે પડતા પૈસા જો મોકલાઈ આપ્યા, કદાચ એ નહીં વાપરે પણ એના મિત્રો જેના રૂમમાં રહેતા હશે, એના ગ્રુપમાં ભણતા હશે, એ મિત્રોને ખબર હશે કે આજે આની પાસે પૈસા આવ્યા છે તો એવા મિત્રો પણ એની પાસે પછી ખોટા ખર્ચા કરવા માટે એને મજબૂર કરશે. તો આપણે આપણા બાળકને મની મેનેજમેન્ટ શીખવાડવાનું છે. આપણા બાળકને દૂર રહીને કેવા પ્રકારના લોકો સાથે રહેવાય, કેવા પ્રકારના ના રહેવાય એ ધ્યાન રાખવાનું છે. અને આ બધું જો એવી કોલેજમાં તમે મોકલી આપો છો કે જ્યાં આગળ નથી થઈ શકે એવું, તો તમે એવી કોલેજમાં એડમિશન ના લેતા. જી, પેન્સા સ્ટેટ યુનિવર્સિટીમાં આપ લેક્ચરર છો અને સાથે જ ફોરેન સ્ટુડન્ટ એડવાઇઝર છો, તો શા માટે આપ રશિયાનું જ ભણતર પ્રિફર કરો છો? રશિયા આજે વિશ્વની એક મહાસત્તા છે અને રશિયા આર્થિક રીતે, રાજકીય રીતે, બંને રીતે એક સદ્ધર દેશ છે. જોડે જોડે રશિયા એ આપણા ભારતનું એક મિત્ર દેશ પણ રહ્યું છે. રશિયા વિશે આપ તપાસ કરશો તો જાણવા મળશે કે મેડિકલ ક્ષેત્રે થઈ રહેલા અથવા થયેલા ઘણા સંશોધનો એ રશિયન સાયન્ટિસ્ટને આભારી છે અને એટલા જ માટે છેલ્લા 50 વર્ષથી ભારતના અને ગુજરાતના વિદ્યાર્થીઓ રશિયા જઈને પોતાની મેડિકલની કારકિર્દી ઘડી રહ્યા છે. રશિયાથી ભણીને આવેલા અસંખ્ય વિદ્યાર્થીઓ આજે ભારતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને પણ સેટલ થયા હોય તેવા પણ ઘણા અસંખ્ય દાખલાઓ છે. તો રશિયામાં ભણવા જવું, એમબીબીએસ કરવા જવું એ કોઈ
નવી બાબત નથી. 2001ની અંદર મેં જાતે આ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશન પણ મેં મારું રશિયાથી જ કમ્પ્લીટ કર્યું. આજે ત્યાં આગળ લેક્ચરર તરીકે આપણા ગુજરાતી વિદ્યાર્થીઓનું હું મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ટ્રેનિંગ પણ ત્યાં આગળ પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં અમે અપાવી રહ્યા છે. તો રશિયા એકમાત્ર એવું દેશ રહ્યું છે કે જ્યાં ભારતને જરૂરતના સમયે મદદરૂપ થયું છે અને જોડે જોડે મેડિકલ ક્ષેત્રે પણ આગળ હોવાના લીધે મારા હિસાબે આ બીજા બધા દેશો કરતા રશિયા એ વધારે પ્રિફરેબલ કન્ટ્રી ગણાય. સાથે જો આ યુનિવર્સિટીની વાત કરીએ તો પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીની સૌથી અગત્યની લાક્ષણિકતાઓ કઈ છે અને શા માટે ફક્ત આ જ યુનિવર્સિટીમાં લગભગ 100 છોકરા છોકરીઓ એડમિશન લે છે તે અંગે પણ માહિતી આપશો. પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી સૌપ્રથમ તો રશિયાની એક સરકારી મેડિકલ સંસ્થા છે અને આપણા દર વર્ષે ગુજરાતથી લગભગ 100 જેટલા ગુજરાતી છોકરા છોકરીઓ આ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. એવું બીજા કોઈ દેશની બીજી કોઈ કોલેજ માટે નથી બની રહ્યું. એનું એકમાત્ર કારણ છે ત્યાં આગળ પહેલા જ વર્ષથી કરવામાં આવતી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષાની તૈયારી. આજે મેં તમને જણાવ્યું એ પ્રમાણે દરેક વિષયો જો તમારે 4 થી 5 વાર રિવાઇઝ કરવા હોય તો સ્વાભાવિક છે કે તમારે પહેલા વર્ષથી એ યુનિવર્સિટીની અંદર જ એની સ્પેશિયલ ટ્રેનિંગ તમને મળતી હોવી જોઈએ. જો એ ટ્રેનિંગ નહીં હોય તો આયા પછી પરીક્ષા કાઢવામાં તમને ઘણી તકલીફ પડશે. તો પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશને આપણા ભારતના ટીચરો સાથે કોન્ટ્રાક્ટ કર્યા છે જેથી કરીને ભારતના શિક્ષકો ત્યાં આગળ પહેલા જ વર્ષથી અલગ અલગ વિષયો ભણાવવા માટે ત્યાં આવે છે, એના સ્પેશિયલ લેક્ચરો લે છે અને ત્યારબાદ તેની પરીક્ષાઓ પણ લેવાય છે જેની બધી માહિતી પેરેન્ટ્સ સુધી અમે પહોંચાડીએ છીએ. બીજી એક મહત્વની વાત છે એ છે ત્યાંનું કેમ્પસ સિસ્ટમ. આજે તમે જ્યારે ભારતની બહાર ભણવા માટે જઈ રહ્યા છો અને ત્યાં આગળ તમે તમારું પર્સનલ વ્હીકલ નથી રાખવાના અને પબ્લિક ટ્રાન્સપોર્ટની તમને અહીં આગળ પણ આદત નથી. પબ્લિક ટ્રાન્સપોર્ટ બસોમાં રોજ આવવા જવાની તમને પણ અહીંયા આદત ન હતી. તો ત્યાં આગળ ગયા પછી પણ તમને જો પબ્લિક ટ્રાન્સપોર્ટ દરરોજ યુઝ કરવો પડ્યો તો સ્વાભાવિક છે કે એ તમને ખૂબ કંટાળાજનક લાગશે અને જેની સીધી અસર તમારા ભણતર ઉપર પણ પડશે. યુનિવર્સિટીની અંદર સારી લાઇબ્રેરી હોવી, એનાટોમીના સારા ડાયસેક્શન રૂમ હોવા અને જોડે જોડે હોસ્પિટલો હોવી, એ બધું જો યુનિવર્સિટીમાં હશે અને તમારી હોસ્ટેલ ત્યાંથી જો દૂર હશે તો તમે એકવાર યુનિવર્સિટીમાં ભણતર પૂરું કર્યા પછી ઘરે આવ્યા બાદ પાછા તમે જવાની હિંમત નહીં કરો. પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં એક જ કેમ્પસમાં બધું આવેલું હોવાથી તમે આ બધી ફેસિલિટીનો મેક્સિમમ યુઝેજ પણ કરી શકો છો. અને ત્રીજું, પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીમાં ભણતરની સાથે સાથે આપણા ભારતના બધા જ મોટા તહેવારો ખૂબ ધૂમધામથી ત્યાં ઉજવાય છે. યુનિવર્સિટીના બધા જ ટીચરો, બધા જ એડમિનિસ્ટ્રેશનના એમ્પ્લોયીઓ આ બધા ફેસ્ટિવલની ઉજવણીમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે. એથી આપણા બાળકને પણ ભલે વિદેશમાં હોય પણ આપણા કલ્ચર સાથે હંમેશા એક ટચ રહે છે. એક ખૂબ જ એક્ટિવ એવું એસોસિએશન ઓફ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ત્યાં આગળ કાર્યરત છે કે જે આ બધા ફેસ્ટિવલ ખૂબ ધૂમધામથી યુનિવર્સિટીના પરિસરમાં જ ઉજવે છે કે જેથી આપણા વિદ્યાર્થીઓ પણ હોળી, નવરાત્રી, દિવાળી, આપણા ક્રિકેટની ત્યાં આગળ ઘણી મોટી ચેમ્પિયનશિપ થાય છે. તો વિદ્યાર્થીને ભણવા સાથે આનંદ પ્રમોદની પણ વ્યવસ્થા ત્યાં આગળ યુનિવર્સિટીના એડમિનિસ્ટ્રેશને કરી છે. તો આ સિવાય પણ ઘણી પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીની લાક્ષણિકતાઓ છે પણ આ મુખ્યત્વે જે બાબતો મેં તમને જણાવી કે જે આજકાલના વિદ્યાર્થીઓ માટે ઘણી મહત્વની છે એના લીધે વિદ્યાર્થીઓ જે છે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી પ્રિફર કરતા હોય છે. ડોક્ટર યુવરાજસિંહ, આપે રશિયા અને સાથે સાથે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટી અંગે માર્ગદર્શન તો આપી દીધું, પરંતુ જે વિદ્યાર્થીઓ તેમાં એડમિશન લેવા ઈચ્છે છે અને આપનું માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે તો આપનો સંપર્ક કેવી રીતે કરવો? યુનિવર્સિટીમાંથી મેં તમને જણાવ્યું એ પ્રમાણે અમને ડાયરેક્ટ રિપ્રેઝન્ટેશન આપ્યું છે ગુજરાતના વિદ્યાર્થીઓના એડમિશન માટે અને સુરત, વડોદરા, અમદાવાદમાં થલતેજ, વડોદરાની અંદર કારેલીબાગ અને સુરતની અંદર અડાજણની અંદર અમારી ઓફિસીસ આવી છે પેન્ઝા સ્ટેટ યુનિવર્સિટીની કે જ્યાં વિદ્યાર્થીઓ ડાયરેક્ટ યુનિવર્સિટીનો સંપર્ક કરી શકે છે અને યુનિવર્સિટીમાં પોતાનું ડાયરેક્ટ એડમિશન બુક કરાવી શકે છે. આ સિવાય આ ઓફિસીસના કોન્ટેક્ટ કરવા માટે સ્ક્રીન ઉપર જે નંબર અત્યારે ફ્લેશ થઈ રહ્યા છે એના પર બી તમે સંપર્ક કરશો તો આ ઓફિસ વિશે અને એડમિશન પ્રોસિજર વિશે બધી માહિતી તમને આપવામાં આવશે. આ જ ઓફિસ પરથી તમારા પાસપોર્ટ, વિઝા, એડમિશનની બધી જ પ્રોસેસ અને તમે ભારતથી છેક રશિયા અને પેન્ઝા સુધી પહોંચી જાઓ ત્યાં સુધીની બધી જ સગવડ આ ઓફિસ ઉપરથી તમને કરી આપવામાં આવશે. તો ડોક્ટર યુવરાજસિંહજી, આપે વિદ્યાર્થીઓને, વાલીઓને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.